મિત્રો છેલ્લા કેટલાય દિવસથી હું ઘણા એવા આર્ટિકલ્સ માંથી પસાર થયો, ઘણા એવા આર્ટિકલ્સ મારી સામે આવ્યા કે જે આર્ટિકલ્સમાં તમારા બોસને એટલે કે તમારા મેનેજરને, તમારા સુપરવાઇઝરને ડીકોડ કરવાની સલાહ આપી છે. એ કેવી રીતે કામ કરે છે, એને શું ગમે છે, એની વર્કિંગ સ્ટાઇલ કેવી રીતે છે, એની વર્કિંગ પેટર્ન શું છે, એ બધી જાણવાની એમ્પ્લોઈઝને સલાહ આપવામાં આવે છે. પણ સાચું કહું તો એઝ એ એમ્પ્લોય, એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર તમારે આખી જાણવાની જરૂર છે નહીં. બિકોઝ તમારે જાણવાની જરૂર છે તમારા KRA ને, તમારી પ્રોફાઇલ શું છે. વન્સ યુ નો વોટ ઇઝ યોર KRA, જો તમે એને 100% આપશો ડેડિકેટલી, તો તમારે આ બધી જાણવાની કંઈ જ જરૂર નથી કે તમારા સુપરવાઇઝરને શું ગમે છે, શું નથી ગમતું. હા, તમારા સુપરવાઇઝરને એ જાણવાની જરૂર છે કે મારી ટીમ જે છે એની વર્કિંગ સ્ટાઇલ શું છે, એને કેવું એન્વાયરમેન્ટ આપવું કે એ વધારે ગ્રો થઈ શકે. તો એઝ અ એમ્પ્લોય તમને એ સેલરી નથી મળી રહી તમારા મેનેજરને જાણવાની. હા, તમારા મેનેજરને એ સેલરી મળી રહી છે કે એના ટીમ પ્લેયરને જાણે અને એને બેસ્ટ એટમોસ્ફિયર આપે કે જેનાથી એની પ્રોડક્ટિવિટી બેસ્ટ બહાર આવે. કંપનીનું જે ગોલ છે એ ગોલ માટે એ આખી ટીમને એક દિશામાં, એક ડાયરેક્શનમાં આગળ લઈ જાય. તો એ મેનેજરનું કામ છે જાણવાનું, સમજવાનું અને એની સેલરી એને મળે. તો એઝ એ એમ્પ્લોય તમારું કામ શું છે? જસ્ટ ફોકસ ઓન યોર પ્રોફાઇલ, ઓન યોર KRA. અને KRAમાં જે આવે છે, જે તમારું કી રિસ્પોન્સિબિલિટી એરિયાઝ છે, એની અંદર જે પણ તમારા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી હોય એને બસ 100% ડેડિકેટ થઈને એ કામ કરો. તો પછી આ બધી આડીઅવળી વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર નહીં પડે. અને હા, હું મેનેજરને કહેવા માંગીશ કે આ જે એમ્પ્લોઈઝ છે, દે આર એસેટ ઓફ યોર કંપની. ડોન્ટ ટ્રીટ ધેમ કે એ તમારા એસેટ. એ તમારી મિલકત નથી, એ કંપનીની મિલકત છે. કંપનીએ તમને એ મિલકત આપી છે સાચવવા માટે અને એમાંથી મેક્સિમમ રિટર્ન આપવા માટે. તો એક મેનેજરનું કામ શું છે? એક એમની જે ટીમ છે એને એક સુંદર એટમોસ્ફિયર આપવું, એક ગ્રોથ થઈ શકે એવું એન્વાયરમેન્ટ આપવું કે જેનાથી એની દરેક ટીમ મેમ્બર પોતાનું 100% આપી શકે અને જે ગોલ છે કંપનીનો, જે ટીમનો ગોલ છે એ અચીવ કરી શકે. ઓકે, સો લેટ મી હોપ કે એમ્પ્લોઈઝ જે છે ઇન્ડિવિજ્યુઅલ રોલવાળા એ આવા બધા નાટકોમાં ટાઈમ ના બગાડે. જસ્ટ ફોકસ ઓન યોર KRA. થેન્ક યુ વેરી મચ.